એટલી શાંતિ છે મંદિરની અંદર. હાલો મિત્રો, હું છું પ્રતિક હિતેશ બાબરિયા અને તમે જોઈ રહ્યા છો પ્રતિક બાબરિયા ચેનલ. તો આજે આપણે સુરતની અંદર લટોડી હનુમાન દાદા છે. હનુમાન દાદાના હું તમને દર્શન કરાવીશ અને આજે પાવન જગ્યા જે છે તેના પણ દર્શન કરાવીશ. અને આ વિડીયોમાં નવા હોય તો વિડીયોને સબસ્ક્રાઇબ કરજો ચેનલને અને લાઈક કરજો અને વધુમાં વધુ શેર કરજો કે લોકો સુધી પહોંચે અને દાદાના દર્શન કરે. ચાલો તો હું તમને અંદર જઈને બતાવું. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપી સતી લોક ઉજાગર. એટલું સરસ રમણીય દ્રશ્ય છે, એક નંબર છે. તો આ સરસ મજાની જગ્યા બહુ સરસ છે, એકદમ શાંતિ વાળી છે જગ્યા. અને આવો તમને એક વસ્તુ બતાવું. આ તમે આપણે નવરાત્રીની અંદર ગરબા કે કોઈ વસ્તુ આપણે મંદિરે મૂકવા જઈએ છીએ, પણ હવેથી મિત્રો એક ધ્યાન રાખવાનું છે કે આપણે પક્ષીઓ માટે અહીંયા જ્યાં આવી રીતે ગરબાને એવું બને છે તો આવી રીતે લટકાવવાના. અહીંયા જુઓ તમે ઉપર આવી રીતે લટકાવો એટલે એની અંદર પક્ષીઓ માળા બાંધે. કોઈ ખિસકોલા છે, કબૂતરો છે, ચકલાઓ છે, બધા એની અંદર માળા બાંધે. અને ઉનાળાની સિઝન કે ચોમાસાની સિઝનમાં એને અહીંયા સારું પડે. આવો તમને બતાવું. જો બધી જગ્યાએ તમે જુઓ આ રીતે માળાઓ બનાવેલા છે, આ રીતે ગરબાનો ઉપયોગ કરેલો છે. તો આ એક ખાસ નોંધ લેજો મિત્રો કે આવી વસ્તુ કરો ને તો સારું પડે. ચાલો તમને આગળ મંદિર બતાવું. તો આગળ તમને બતાવ્યા પેલા ગરબાના માળા બનાવેલા છે. અહીંથી કેટલા સરસ લાગે જુઓ તમે એક વખત. અહીંથી તમને બતાવીશ. હા ઓકે. અને આ સાઈડ છે રસોડાનો વિભાગ છે. આવો રસોડાનો વિભાગ બતાવું તમને. એક વખત ઉપર પણ નજર કરો કે જે ઝાડ કેટલું સરસ લાગે. કે જે મને તો આ એક વસ્તુ બહુ ગમી ગઈ છે કે જે લટકાવે છે ને ઝાડ ઉપર, એ બહુ સરસ ગમી ગયું છે. અને આ સાઈડ જેવો રસોડાનો વિભાગ છે. રસોડામાં પણ ઘણો બધો સામાન છે, ઘણું મોટું રસોડું છે. ચલો હવે અંદર. તો હવે હું તમને આપણે મંદિરની અંદર દાદાના દર્શન કરશું. ચાલો તમને દર્શન કરાવું. પહેલાં તો અહીંયા નાના એવા સ્વરૂપમાં દાદા બેઠા છે, બિરાજમાન છે. જે અહીંયા તેલ ચડે છે, સિંદૂર ચડે છે. તો અહીંયા આપણે દાદાના દર્શન કર્યા. હવે તમને ઉપર જગ્યા ઉપર તમને બતાવું દાદાના દર્શન કરી. ચાલો. જય બજરંગ. આવી રીતે દાદા બિરાજમાન છે. આવી રીતે દાદા બિરાજમાન છે. અને હવે તમને અહીંયા આ બધી વસ્તુઓ જોવા તમે. અહીંયા સ્વામિનારાયણ ભગવાન છે, આ બધું રામચંદ્ર ભગવાન છે, આ બધું સારંગપુર વાળા દાદા છે. અને એક સરસ મજાનો ફોટો છે આ જે તમે જુઓ અહીંયા. હવે લગ્ન કંકોત્રી હોય કે શું હોય ખબર નથી, પણ આ ફોટો એક નંબર ફોટો છે, મસ્ત ફોટો બતાવેલો છે. અહીંયા સ્વયંભૂ પ્રગટ હનુમાનજી મહારાજ છે.
બાકી જગ્યા સરસ છે. ચાલો તમને નીચે તો હવે જે આપણે ઉપરથી મૂર્તિના દર્શન કર્યા એ મૂર્તિ અત્યારે નીચેથી દર્શન કરાવું. ચાલો આવો, અહીંયાથી જવાનું છે. આ રસ્તો છે. અહીંયા લખેલું છે લટુડિયા મારુતિ ધામ. અહીંયા અંદર દાદાના દર્શન કરાવો. આજે મૂર્તિ ઉપરથી જોઈ હતી અને અત્યારે નીચેથી તમને બતાવવાનું છે. એટલી શાંતિ છે મંદિરની અંદર. જય હનુમાન દાદા, જય મારુતિ ધામ. મિત્રો, તો આ તમને દાદાના દર્શન કરાવ્યા છે. અને આ ચેનલમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો. બને એટલી લાઈક કરજો મિત્રો. તમારે એક લાઈકથી અમને પણ ઘણો આનંદ મળે છે અને આવા નવા વિડીયો બનાવવાનો અમને ઉત્સાહ મળે છે. અને તમને ઘણી જગ્યાએ દર્શન કરાવશું, કોઈ અવનવી વસ્તુઓ બતાવશું. તો મિત્રો, જય હનુમાન દાદા.